માંથી બે આતંકવાદીઓ ગુજરાતના હતા, એક અમદાવાદનો અને એક મોડાસાનો। ગઈકાલે જ્યારે મોડાસામાં રહેતા એના પરિવાર સુધી સંદેશ ન્યૂઝ પહોંચ્યું, અમદાવાદમાં રહેતા એ આતંકવાદીના પરિવાર સુધી સંદેશ ન્યૂઝ પહોંચ્યું, ત્યારે એમને સુદ્ધા પરિવારને ખબર નહોતી કે એમનો દીકરો કેવી પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે। અને આજે ફરી એકવાર જે મોડાસામાં અલ-કાયદાનો આતંકવાદી આજે ધરપકડ કરવામાં આવી છે, સૈફુલ્લા, એના નોકરીના સ્થળે આજે સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું અને સૈફુલ્લાના નોકરીના સ્થળે પહોંચતા ત્યાંથી પણ ચોંકાવનારી માહિતી મળી। કોઈને અણસાર સુદ્ધા નહોતો, જે ફર્નિચરની દુકાનમાં એ વર્ષોથી કામ કરતો, ત્યાં પણ કોઈને અણસાર નહોતો કે એ કેટલી હદે કેવા ભયાનક ષડયંત્રો રચી રહ્યો છે। અને આ જ વાત અમદાવાદમાંથી ઝડપાયેલા આતંકવાદીના પરિવાર પાસેથી પણ જાણવા મળી। પરિવાર ખુદ અત્યારે શોકમાં છે કે કેવી રીતે એમનો દીકરો આવું કંઈ કરી શકે। મારા બાજુમાં જે કાલે જે ઘટના બની, સૈફુલ્લા કુરેશી, એ મારા બાજુના મકાનમાં રહેતો હતો। એ હવે રાતે ફોન મચેડતો, રાતે ફોન યુઝ કરતો હતો, એ અમને કંઈ ખબર નથી। અમારા એમના જોડે કોઈ કોન્ટેક્ટ છે નહીં। પોલીસ આવી ત્યારે મને ખબર પડી કે સોશિયલ મીડિયામાં એનું ગ્રુપ ચાલતું હતું ને હું આગળ બેસું ને એ પાછળ બેસતો હતો। હું અહીંયા 2 મહિનાથી નોકરી કરું છું, એ 2 વર્ષથી નોકરી કરતો હતો અને મને કાલે ખબર પડી કે એ સોશિયલ મીડિયા પર આ ગ્રુપમાં કામ કરતો હતો। ફ્રી પડ્યો એટલે ફોન લઈને બેસે, 2-1 થી 3 અડધો કલાક ખાલી 2.5 થી 3 બીજું એના વાળા મને કંઈ ખબર નથી। AQIS સાથે સંકળાયેલા 4 આતંકીઓની ગુજરાત ATSએ ધરપકડ કરી હતી, જેમાં અલ-કાયદાએ હિન્દુસ્તાન સાથે જોડાયેલા એક આરોપીનું ઘર છે, એટલે કે અમદાવાદના ફતેવાડી વિસ્તારમાંથી જે આતંકી ઝડપાયો હતો મોહમ્મદ ફરદીન, આ તેનું ઘર છે કે તે અહીંયા પોતાના પરિવાર સાથે રહેતો હતો। સાથે જ તેનો પરિવાર છે તે અમદાવાદમાં સિલાઈ કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હોવાની પણ હકીકત સામે આવી છે। બીજી તરફ જે મોહમ્મદ ફરદીન છે તે કેટલાક સોશિયલ મીડિયાના ગ્રુપોમાં જોડાયો હતો અને ટેલિગ્રામના ગ્રુપો થકી તેને જે જેહાદને લગતી માહિતી છે તે વહેતી કરી હતી। અલગ અલગ જે ગ્રુપો હતા તેના અંદર તે જોડાઈ અને જેહાદી પ્રવૃત્તિ કરતો હતો। સાથે જ અલ-કાયદા ઇન્ડિયા સાથે તેનું સંગઠન સાથે તે સંકલિત હોવાથી ગુજરાત ATSએ તેની ધરપકડ કરી હતી। અહીંયાથી તેની ધરપકડ કરતાની સાથે તેનો જે પરિવાર હતો કે જે અહીંયા સામાન્ય જીવન જીવતો હતો, તે ઘર મૂકી અને અહીંથી નીકળી જવા માટે મજબૂર બન્યો છે। તો જે હકીકત સામે આવી હતી, ગુજરાત ATSએ જે કાર્યવાહી કરી છે, ત્યારબાદ આસપાસના લોકો પણ જે ફરદીન અને તેનો પરિવાર છે તેનાથી થોડા નફરતભરી રીતે જોઈ રહ્યા છે અને તેનાથી કહી શકાય કે તેમનો સંબંધ કાપી રહ્યા છે। અત્યારે જે ઘર છે તે ઘર બંધ છે, પરંતુ અહીંયાથી જ ગુજરાત ATSએ 1 રાત પહેલાં તેની ધરપકડ કરી હતી અને સાથે જ તેના 14 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। હકીકત એ પણ સામે આવી રહી છે કે તે પોતાના ઘરમાં માત્ર જે પોતાનો મોબાઈલ હતો તે લઈ અને આખો દિવસ ગુમસુમ બેસતો હતો। આડોશી પાડોશીમાં પણ તેના સંબંધ બહુ ઓછા હતા, માટે તેને લઈ અને ગુજરાત ATSએ જે ચોંકાવનારા ખુલાસા કર્યા છે, જે વિડીયો સામે આવે છે, ઓડિયો સામે આવે છે, તેમાં આરોપીની કયા પ્રકારની ભૂમિકા છે તે જાણવા માટે ATS પણ વધુ તપાસ કરી રહી છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ।